દિશા મોડાસા હાઈસ્કૂલ। નમસ્કાર। છેલ્લે આપણે ચાપમાત્રાના સિદ્ધાંત આધારિત ઉદાહરણ 7.9 તેની સમજ મેળવી। તેનાથી આગળ વધીએ તો આગળનો મુદ્દો છે આપણો જડત્વની ચાપમાત્રા, મોમેન્ટમ ઓફ ઇનર્શિયા। કે જેને આપણે I સંજ્ઞા દ્વારા ઇનર્શિયા I સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ। આપણે ચાપગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ। અગાઉ રેખીય ગતિનો અભ્યાસ કર્યો। ચાપગતિનો અભ્યાસ એ રેખીય ગતિની અનુરૂપ ચલ રાશિઓના જેવી જ ચલ રાશિઓ લઈ અને ક્રમશઃ આગળ વધારી રહ્યા છીએ। જેમ કે રેખીય ગતિમાં રેખીય સ્થાનાંતર જેને આપણે x કીધું, તો ચાપગતિમાં કોણીય સ્થાનાંતર થીટા, રેખીય ગતિમાં રેખીય વેગ v, તો ચાપગતિમાં કોણીય વેગ ઓમેગા, રેખીય ગતિમાં રેખીય પ્રવેગ a, તો ચાપગતિમાં કોણીય પ્રવેગ આલ્ફા, રેખીય ગતિમાં બળ f, ચાપગતિમાં ટોર્ક ટાઉ, રેખીય ગતિમાં રેખીય વેગમાન p, ચાપગતિમાં કોણીય વેગમાન l। તો આમ ક્રમશઃ રેખીય ગતિમાં જે રાશિઓ આપણે ભણ્યા હતા તેના જેવી જ રાશિઓ ચાપગતિમાં ક્રમશઃ ભણી રહ્યા છે। હવે આપણે વાત કરવી છે રેખીય ગતિમાં આપણે પ્રકરણ 5 માં ગતિના નિયમો, તેમાં આપણે જડત્વ વિશે ભણ્યા અને ત્યાં સમજ મેળવી કે પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે, તો દળ માસ। રેખીય ગતિમાં પદાર્થનું દળ જડત્વ માટે જવાબદાર છે, તો ચાપગતિમાં આ જ પ્રકારે અનુરૂપ રાશિ કઈ હોઈ શકે? તો આવી દળને અનુરૂપ રાશિ ચાપગતિમાં આપણે સમજવી છે અને તેને જ આપણે નામ આપીશું જડત્વની ચાપમાત્રા, મોમેન્ટમ ઓફ ઇનર્શિયા માટે એની સંજ્ઞા I લઈશું। આવી જડત્વની ચાપમાત્રાની સમજ મેળવવા માટે આપણે કોઈ દ્રઢ પદાર્થ કે જે સ્થિર અક્ષને અનુલક્ષી અને ચાપગતિ કરી રહ્યો છે તેનું ઉદાહરણ લઈ રહ્યા છીએ। તો આ કોઈ દ્રઢ પદાર્થ છે અને આ દ્રઢ પદાર્થ માટે આ સ્થિર ભ્રમણાક્ષ છે। દ્રઢ પદાર્થના બધા જ કણો ભ્રમણાક્ષની આસપાસ વર્તુળમય ગતિ કરે છે, તેથી જ આપણે આ પદાર્થની ગતિને ચાપગતિ તરીકે ઓળખાવીશું। તેનો આ કોઈક કોણ p લઈએ તો કોણ p એ આ પ્રમાણે આ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર O કેન્દ્રની આસપાસ વર્તુળમય ગતિ કરે છે। આવા આ દ્રઢ પદાર્થ તેની ભ્રમણાક્ષ આપણે સ્થિર લીધી છે અને માની લો કે તે આ પ્રમાણે ભ્રમણ કરે છે દ્રઢ પદાર્થ, તો તેવા દ્રઢ પદાર્થ માટે તેના દરેક કણોના કોણીય વેગ ઓમેગા ભ્રમણાક્ષને સમાંતર આપણે જાણીએ છીએ તેમ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ મળે, તો દરેક કણોનો કોણીય વેગ ઓમેગા જેટલો સમાન છે। આવા આ દ્રઢ પદાર્થના કોઈક કોણ p કે જેને આપણે I મો કોણ કહીએ, તો તેની ત્રિજ્યા rl અને તેનો વેગ સ્પર્શકની દિશામાં રેખીય વેગ vi મળે। તો આવા આ કોણ માટે આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ ભણી ચૂક્યા। ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણ I માટે રેખીય વેગ
r ઓમેગા સંબંધને અનુરૂપ vi બરાબર ri ઓમેગા. આપણે જાણીએ છીએ તેમ જુદા જુદા કણો માટે r જુદા જુદા પણ ઓમેગા સમાન છે. તેથી જુદા જુદા કણ માટે રેખીય વેગ પણ જુદા જુદા મળશે. એને અનુલક્ષી અને આપણે આગળ વધીએ તો આવા આ I માં કણની ગતિ ઊર્જા. તેથી I માં કણની ગતિ ઊર્જા જેને આપણે KI કહીએ તો ગતિ ઊર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ K બરાબર 1/2 mv², 1/2 mi vi² થશે. આ સંબંધમાં vi ના બદલે ri ઓમેગા મૂકીએ. સમીકરણ 1 માંથી vi ની કિંમત મૂકતા માટે ki બરાબર 1/2 mi vi² એટલે ri² ઓમેગા². આ જે ગતિ ઊર્જા આપણે લીધી તે I માં કણની છે. હવે આ દ્રઢ પદાર્થમાં આવા તો ટોટલ n કણો હોય તો એ બધા જ કણોની કુલ ગતિ ઊર્જા એટલે જ આ દ્રઢ પદાર્થની કુલ ગતિ ઊર્જા. દ્રઢ પદાર્થ n કણોનો બનેલો હોય તો તેની કુલ ગતિ ઊર્જા k એટલે જ આવા બધા જ કણો જે 1 થી n સુધીના છે એ દરેકની ગતિ ઊર્જાનો સરવાળો સિગ્મા I = 1 to n ki. પણ ki એટલે જ I = 1 to n 1/2 mi ri² ઓમેગા². પણ આપણા કિસ્સામાં 1/2 અને ઓમેગા દરેક કણો માટે સમાન છે માટે તેને આગળ લઈએ તો 1/2 સિગ્મા I = 1 to n mi ri² ઓમેગા². જ્યાં ઓમેગા દ્રઢ પદાર્થનો કોણીય વેગ કે જે તેના દરેક કણો માટે સમાન છે. દ્રઢ પદાર્થના દરેક કણો માટે m દળ જુદું જુદું હોઈ શકે. તેમના r એટલે ભ્રમણાંશથી લંબ અંતર જુદા જુદા હોઈ શકે પણ ઓમેગા સમગ્ર દ્રઢ પદાર્થના દરેક કણો માટે સમાન જ હોય. તો આ પ્રમાણે કંઈક સૂત્ર મળે. આ જે સૂત્ર તૈયાર થયું ને k બરાબર 1/2 I ઓમેગા² વડે દર્શાવતા જ્યાં I કોના બદલે લખ્યા તો સિગ્મા I = 1 to n mi ri² એટલે જ m1 r1² m2 r2² mn rn². m1 એટલે કોણ 1 નું દળ અને r1 એટલે કોણ 1 નું ભ્રમણાંશથી લંબ અંતર તેનો વર્ગ વત્તા કોણ 2 નું દળ ગુણ્યા કોણ 2 નું ભ્રમણાંશથી લંબ અંતર તેનો વર્ગ. આ પ્રમાણે ક્રમશઃ જેટલા પણ કણો દ્રઢ પદાર્થમાં હતા તે બધા જ કણો માટે આવા દળ અને તેમના ભ્રમણાંશથી લંબ અંતરના વર્ગનો ગુણાકાર કરતા જે પદો મળે તેમનો સરવાળો કરેલ છે અને આ સરવાળો તેને જ આપણે કહીશું જડત્વની ચાપ માત્રા. તો આ જે આપણો દ્રઢ પદાર્થ છે તેની
જડત્વની ચાપમાત્રા I તરીકે ઓળખીશું. આ જે સમીકરણ તૈયાર થયું એને આપણે બે કહીએ. પદાર્થની રેખીય ગતિ માટે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² સાથે સમીકરણ 2 ને સરખાવતા રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે તેવી રાશિ જોઈ શકીએ છીએ 1/2 રેખીય વેગ તો કોણીય વેગ, અહીં દળ તો દળને સમતુલ્ય જડત્વની ચાપમાત્રા આપણને મળશે. તો દળ જે ભાગ ભજવે તેવી રાશિ ચાપ ગતિમાં જડત્વની ચાપમાત્રા છે. અહીં રેખીય વેગ ને સમતુલ્ય કોણીય વેગ ઓમેગા છે. આપણે જોઈ શકીએ છીએ આ રેખીય ગતિ માટે ગતિ ઊર્જાનું સૂત્ર અને અહીં આપણે પદાર્થની ચાપ ગતિ માટે ગતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું 1/2 I ω². એટલે રેખીય ગતિમાં રેખીય વેગ હોય ત્યારે ચાપ ગતિમાં કોણીય વેગ થશે. રેખીય ગતિમાં દળ હોય તો ચાપ ગતિમાં જડત્વની ચાપમાત્રા થશે. તો આમ જડત્વની ચાપમાત્રાએ ચાપ ગતિમાં પદાર્થનું રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે તેને સમતુલ્ય રાશિ છે. તો આપણે હવે તેને ધ્યાનમાં લઈશું. તેવી જડત્વની ચાપમાત્રા તેની વ્યાખ્યા આપણે આ સૂત્ર દ્વારા પણ આપી શકીએ છીએ. દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા કહે છે. દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને ભ્રમણાક્ષથી લંબાંતરના વર્ગના ગુણાકારના સરવાળા ને તે દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા તરીકે આપણે ઓળખીશું. જડત્વની ચાપમાત્રા કોના પર આધાર રાખે તેની વાત કરીએ તો જડત્વની ચાપમાત્રા ભ્રમણાક્ષની પસંદગી પર અને દળના વિતરણ પર આધાર રાખે છે. તો જુદા જુદા પદાર્થના કિસ્સામાં દળનું વિતરણ જુદી જુદી રીતે થયેલું હોઈ શકે અને ત્યારે જડત્વની ચાપમાત્રા જુદી જુદી મળશે. તે જ પ્રમાણે જે તે દ્રઢ પદાર્થ માટે ભ્રમણાક્ષ અક્ષ બદલવાથી પણ જડત્વની ચાપમાત્રા બદલાશે. અહીં આપણે જે પદાર્થ લીધો તે પદાર્થમાં જો કણો ભ્રમણાક્ષથી દૂર જતા રહે, વચ્ચેના ભાગના કણો દૂરની તરફ આવી જાય તો તેમના લંબાંતરો વધે અને લંબાંતરો વધે તો જડત્વની ચાપમાત્રા વધશે. તે જ પ્રમાણે આ દ્રઢ પદાર્થ માટે જો ભ્રમણાક્ષ
આ લીધી છે તેના બદલે આમ લઈએ અથવા આ જગ્યાએ લઈએ તો ભ્રમણાંશ બદલાય તો પણ અંતરો બદલાશે અને પરિણામે જડત્વની ચાપમાત્રા બદલાય છે. આ સિવાય જડત્વની ચાપમાત્રા એ અક્ષના નમન ઉપર એટલે અક્ષ શિરોલંબ સાથે કેટલા અંશના ખૂણે લીધી તે પ્રમાણે એટલે અક્ષના નમન પર જે દ્રઢ પદાર્થ છે તેના આકાર પર તેના કદ પર આધાર રાખે છે. તો જડત્વની ચાપમાત્રા તેની માહિતી થઈ. તેના એકમની વાત કરીએ તો આ સૂત્ર દ્વારા કહી શકાય દળ એટલે કિલોગ્રામ અને અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. તો જડત્વની ચાપમાત્રાનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તેનું પારિમાણિક સૂત્ર તો તેનું પાસું mLT દળ માટે 1 ઘાત, લંબાઈ માટે 2 ઘાત અને સમય નથી t0 છે. તો તેનું પારિમાણિક સૂત્ર m1L2 t0 થશે. આ જડત્વની ચાપમાત્રા એ અદિશ ભૌતિક રાશિ છે. આવી જડત્વની ચાપમાત્રા ને અનુરૂપ આપણે રેખીય ગતિના જે સૂત્રો લીધેલા કે જેમાં દળ આવતું હતું તો ચાપ ગતિના તેવા સૂત્રોમાં આપણે કહી શકીએ કે જડત્વની ચાપમાત્રા આપણે રેખીય ગતિમાં આપણે રેખીય વેગમાન p બરાબર mv લેતા હતા. તો તે જ પ્રમાણે ચાપ ગતિમાં કોણીય વેગમાન તેને આપણે L સદિશ કહીશું. તો L સદિશ બરાબર R સદિશ ક્રોસ P સદિશ એક સૂત્ર બન્યા. આ સંબંધ દ્વારા હવે m ના બદલે I જડત્વની ચાપમાત્રા અને રેખીય વેગના બદલે કોણીય વેગ તો L સદિશ બરાબર I ઓમેગા સદિશ મળશે. તે જ પ્રમાણે રેખીય ગતિવા બળ F સદિશ બરાબર ma સદિશ હતું. તો ચાપ ગતિમાં આપણે ભણી ચૂક્યા કે રેખીય ગતિમાં બળ જે ભાગ ભજવે તેવો ભાગ ભજવતી રાશિ ચાપ ગતિમાં ટોર્ક છે. તો ચાપ ગતિમાં ટોર્ક ટાઉ સદિશ બરાબર દળના બદલે જડત્વની ચાપમાત્રા અને રેખીય પ્રવેગના બદલે કોણીય પ્રવેગ તો ટાઉ સદિશ બરાબર I આલ્ફા સદિશ. તો આ પ્રમાણે રેખીય ગતિના જે સૂત્રો આપણે ભણ્યા હતા તેના જેવા જ સૂત્રો ચાપ ગતિ માટે આપણે સીધા અનુરૂપ રાશિ જો ધ્યાનમાં લઈએ તો તૈયાર કરી શકાય છે. તો આ થઈ ચર્ચા જે તે પદાર્થના સંદર્ભમાં જડત્વની ચાપમાત્રા. હવે આપણે તેની જડત્વની ચાપમાત્રા શોધવા માટે બે કિસ્સા ચર્ચવા છે. બે વિવિધ પદાર્થો તેની જડત્વની ચાપમાત્રા આપણે મેળવવી છે. તેમાંનો પહેલો પદાર્થ છે m દળ અને r ત્રિજ્યાની રિંગ ની કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા. તો સૌપ્રથમ વાત કરીએ m દળ અને r ત્રિજ્યાની એક રિંગ. તો આ છે આપણી કેપિટલ M દળની અને r ત્રિજ્યાની રિંગ. આવી રિંગ માટે O કેન્દ્ર છે અને આ તેની ભ્રમણાક્ષ છે, ભ્રમણ અક્ષ કે જેની આસપાસ આ રિંગ ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરી રહી છે. તો આવી રિંગ માટે આપણે જડત્વની ચાપમાત્રા મેળવવી છે.
આ રિંગની જડત્વની ચાપમાત્રા મેળવવા માટે રિંગનું નાના ખંડોમાં વિભાજન થયેલું કલ્પી દઈએ. તો રિંગ આ પ્રમાણેના નાના નાના ઘણા ખંડોની બનેલી છે, ટુકડાઓ. આ નાનો ટુકડો તેના દળને દળખંડ તરીકે ઓળખીશું. તો આ નાના ટુકડાનું દળ એટલે દળખંડ. આ દળખંડનું કેન્દ્રથી લંબ અંતર એટલે જ રિંગની ત્રિજ્યા કેપિટલ R અને તેનો કોણીય વેગ એટલે ઓમેગા. આવી રિંગ માટે દરેક દળખંડ તેના દળ સમાન ટુકડાઓ લીધા છે માટે સમાન થશે તથા તે દરેક માટે ભ્રમણાક્ષથી લંબ અંતર સમાન હોય. આપણે જાણીએ છીએ તેમ આ રિંગ માટે દરેક બાજુથી કેન્દ્રનું અંતર સમાન અને તે જ લંબ અંતર r બનશે તથા દરેક દળખંડ માટે કોણીય વેગ ઓમેગા પણ સમાન. માટે આવી આ રિંગ માટે રિંગના દરેક દળખંડના કેન્દ્રથી અંતર r અને કોણીય વેગ ઓમેગા હોવાથી દરેક દળખંડ માટે v બરાબર r ઓમેગા મળે. એટલે દરેક કણ માટે r અને ઓમેગા સમાન હોવાથી રેખીય વેગનું મૂલ્ય સમાન હોય, દિશા જુદી જુદી હોય. તેથી કુલ ગતિ ઊર્જા, તો આ પદાર્થ માટે કુલ ગતિ ઊર્જા k બરાબર 1/2 તેનું કુલ દળ m અને વેગ v 1/2 mv². પણ v બરાબર r ઓમેગા માટે r² ઓમેગા² ને ચાપ ગતિ ઊર્જા k બરાબર આપણે ભણ્યા ચાપ ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² મુજબ 1/2 m ને બદલે I અને v ના બદલે ઓમેગા². તો 1/2 I ઓમેગા² સાથે સરખાવતા ઓમેગા² 1/2 માટે જડત્વની ચાપમાત્રા mr² થશે. સરખાવતા રિંગની જડત્વની ચાપમાત્રા કે જેને આપણે ટૂંકમાં જચા કહીશું, જચા I બરાબર mr² મળે. તો આ થઈ રિંગની જડત્વની ચાપમાત્રા. ક્યારે? તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ ભ્રમણાક્ષ હોય ત્યારે જડત્વની ચાપમાત્રા mr² થશે. તમારે તેને યાદ પણ રાખવાની થશે. રિંગની અક્ષ બદલવાથી જડત્વની ચાપમાત્રા બદલાય છે. આ જ પ્રમાણે બીજો કિસ્સો લઈએ. તો બીજો કિસ્સો છે આપણો કેપિટલ M જેટલું કુલ દળ ધરાવતા બે કણોને L લંબાઈના હલકા સળિયાને છેડે જોડી તૈયાર થતા તંત્રને સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવતા જડત્વની ચાપમાત્રા આપણે શોધવી છે. તો અહીં એક વિશિષ્ટ કિસ્સો લીધો. તો આ છે આપણો
કેપિટલ L લંબાઈનો હલકો સળિયો એટલે તેના દળને આપણે અવગણીશું. તેના બે કણોને તેના છેડે જોડી દીધા છે કે જેનું કુલ દળ કેપિટલ M છે. માટે એકનું દળ m/2, બીજાનું દળ m/2, સળિયાનું દળ અવગણ્ય, માટે તંત્રનું કુલ દળ કેપિટલ M થશે. વળી આપણે તેનું મધ્યબિંદુ કેન્દ્ર O કે જે બંને છેડેથી l/2 અંતરે હોય તેમાંથી પસાર થતી ભ્રમણાક્ષની આસપાસ ઓમેગા કોણીય ઝડપથી આ રચનાને ભ્રમણ કરાવી રહ્યા છીએ. જેમ કે અહીં m/2 અને m/2 દળ રાખી અને આ પ્રમાણે પેનને ભ્રમણ કરાવી. તો આવી સ્થિતિમાં આ જે તંત્ર રચાયું તેની જડત્વની ચાકમાત્રા આપણે શોધવી છે. તો હમણાં જ આપણે જડત્વની ચાકમાત્રા માટે mr² સૂત્ર મેળવ્યું છે. તે પ્રમાણે આ બે કણોના તંત્રની જડત્વની ચાકમાત્રા I એટલે આની કણ એકની જડત્વની ચાકમાત્રા વત્તા બેની જડત્વની ચાકમાત્રા. એકની જડત્વની ચાકમાત્રા mr² મુજબ l/2² પ્લસ બીજા માટે પણ mr² ml²/8 પ્લસ ml²/8 એટલે જવાબ થાય ml²/4. તો આમ આ તંત્રની જડત્વની ચાકમાત્રા ml²/4 થશે. તો આમ જુદા જુદા પદાર્થો માટે આપણે જડત્વની ચાકમાત્રા મેળવી શકીએ છીએ કે જેની સાબિતી આપણે ધ્યાનમાં રાખવાની નથી. કેટલાક પદાર્થોની જડત્વની ચાકમાત્રા આપણને કોષ્ટક 7.1 માં આપી છે. તો આપણે એ દરેક પદાર્થની જે તે ભ્રમણાક્ષ માટે જડત્વની ચાકમાત્રાને યાદ રાખવાની થશે.